પણ અહીંયા ભણતર ગણતરની કોઈ જરૂર નહીં. બધા અભણ લોકો છે. ધીરુભાઈ અંબાણી ભણેલા છે ના? કરશનભાઈ નિર્માવાળા ભણેલા છે? પેલા વલજી કાકા સુરત ભણેલા છે? હું ભણેલો નહીં. હાજી વાત ગોળી વાત. એટલે ભણતર વાળા અને ભણેલા હોય ચિંતા ના કરતા હો. તમારે ખાલી ગણવાનું જ, કેમ કે ભણેલા ગણા અને અભણ ભૂતકાળ મારે. હાજી વાત ગોળી વાત. એટલે આપણે કૂદી પડ્યા 11 ડિસેમ્બર 2017 જેવી કંપનીની ચાલુ થાય પ્રથમ આઈડી. સાહેબ મારા જૂના શેઠ હતા, જૂના મિત્ર હતા, મારા ભગવાન જે ગણાય બધું એ જ છે. ભગવાન જ પહેલેથી જીરોમાંથી કોઈ હીરો બનાવ્યો હોય ને તો માત્ર ને માત્ર રમેશભાઈ પટેલ સાહેબ છે. એમના માટે જોરદાર તાળી. તો આમ આના પહેલા આ સ્ટેજ પર આવી ગયો તમને નવાઈ લાગતી છે કે આ કેવી રીતે આવી ગયા, અભણ લોકો કેવી રીતે આવી ગયા? તો આના પહેલા મારો ધંધો પહેલા બતાવી દઉં તમને હું, કેમ કે કેવા કેવા લોકો ચાલે એની વાત કરું છું. મારો ધંધો એવો હતો કે છકડો ચલાવવાનો. જોયો ખરો છકડો? 3 વ્હીલ વાળો આવે, શેંગડા વાળો. 2 શેંગડા ચાલીને બેસી જવાનું અને પછી દોરડી ખેંચવાની, આમ કઈ ચાલુ કરવાનું, ફૂલ્લી વાટવાની, આમ કઈ આંચકો મારો ફૂડ. જેવો ફૂડ ચાલુ થાય એટલે 2 શેંગડા ચાલીને બેસી જવાનું અને બેસી જવાનું, પાછું ચલાવવાનું, પાછું ચોકડે જવાનું અને ચોકડે જઈને પાછું મજૂરી કરવાની. કેવી મજૂરી કરવાની? તો સગડાની સીટ ઉપર ઊભા રહી અને બૂમો મારવાની, એ આડા કટલા. આખો દિવસ સગડો ચલાય એટલે હોજે ખાલી 100-200 રૂપિયા આવે. શું આવે? અને 100-200 દાળ રોટલા થાય, સપનો પૂરો થાય. માનવા તૈયાર છો? પણ એવામાં મારા એક મિત્ર મળ્યા. મિત્રએ વાત કરી કે ભરતભાઈ, મેં કહ્યું બોલ કે અમીર को अमीर बनने के लिए तो बहुत ही रास्ते हैं. શું કીધું? अमीर को अमीर बनने के लिए तो बहुत ही रास्ते हैं, लेकिन जो गरीब को अमीर बनना है तो दुनिया में एक ही रास्ता है, वो है नेटवर्क मार्केटिंग. और फास्ट, जल्दी, जुआनीમાં જો તમારે કરોડપતિ બનવું હોય તો દુનિયામાં એક જ કંપની છે, યસ બીજ માર્કેટિંગ. કેમ કે આ કરોડપતિ બનવાનો રેકોર્ડ ફક્ત ને ફક્ત 27 મહિના થયા હતા. કેટલા થયા હતા? 27 મહિનામાં ભરત છકડાવાળો કરોડપતિ બની ગયો હતો. બરાબર?